ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર સૃષ્ટિ પરમાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માસ્ટર ઓફ આર્ટ્સ ઇકોનોમિક્સના સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર 1 MA ઇકોન 102નું બીજું એકમ એટલે કે રાષ્ટ્રીય આવકનો આપણે વિસ્તૃત રીતે અભ્યાસ કરીશું. પ્રસ્તુત એકમના ઉદ્દેશો છે. આ એકમનો અભ્યાસ કર્યા પછી રાષ્ટ્રીય આવકનો અર્થ સમજી શકાશે. રાષ્ટ્રીય આવકના વિવિધ ખ્યાલોથી વિદ્યાર્થીઓ પરિચિત થઈ શકશે. રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં રૂપિયો બજારમાં કેવી રીતે કામ કરે છે તે અંગેની સમજણ મેળવાશે. માથાદીઠ આવક અને વાસ્તવિક આવક અંગેની સમજણ મળશે. વિશ્વના વિવિધ દેશોની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની ભારતના સંદર્ભમાં તુલના કરી શકાશે. વિશ્વમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે એ જાણી શકાશે. ભારતમાં સ્વતંત્રતાની પ્રાપ્તિ પહેલા રાષ્ટ્રીય આવકના અંદાજ માટે ઘણા બધા અનુમાનો વિવિધ અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવ્યા હતા, જેમાં દાદાભાઈ નવરોજી, વિલિયમ દિગ્બી, VKRV રાવ અને RC દેસાઈ આવા અર્થશાસ્ત્રીઓએ અનુમાનો કર્યા હતા. સ્વતંત્રતા પછી ભારત સરકારે ઓગસ્ટ 1949માં પ્રોફેસર PC મહાલનોબિસની અધ્યક્ષતા નીચે એક રાષ્ટ્રીય આવક સમિતિની રચના કરવામાં આવી, જેનો ઉદ્દેશ ભારત દેશની રાષ્ટ્રીય આવકનું અનુમાન લગાવવાનો હતો. આ સમિતિએ એપ્રિલ 1951માં તેમના પ્રાથમિક અહેવાલની રજૂઆત કરી, જે અનુસાર 1948-49માં દેશની કુલ રાષ્ટ્રીય આવક 8,650 કરોડ રૂપિયા અને માથાદીઠ આવક રૂપિયા 246.90 હતી. આવક અને માથાદીઠ આવકના પ્રમાણનું ચિત્ર સાવ અલગ જ છે. આધુનિક સમયમાં અર્થશાસ્ત્ર ક્ષેત્રે રાષ્ટ્રીય આવક એ મુખ્યત્વે બે શબ્દોનો બનેલો એક વિશિષ્ટ ખ્યાલ છે, જેમાં રાષ્ટ્ર એટલે દેશ અને આવક એટલે દેશના લોકોએ પ્રાપ્ત કરેલ આર્થિક પ્રવૃત્તિના બદલામાં મળવેલ વળતર. આમ ખૂબ જ સરળ શબ્દોમાં કહીએ તો રાષ્ટ્રીય આવક એટલે કે દેશમાં રહેતા લોકોની આવકનો સરવાળો. રાષ્ટ્રીય આવક એ આર્થિક પ્રગતિનું મુખ્ય માપદંડ છે. દરેક દેશ પોતાના સરકારી ખાતા દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી કરાવે છે. ભારતમાં પણ રાષ્ટ્રીય આવકની ગણતરી આયોજન પંચ, NSSO, CSO વગેરે કરે છે. રાષ્ટ્રીય આવકનો અર્થ: કોઈ એક દેશના લોકો જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓ કરે છે અને તેના પરિણામે દેશમાં ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે. કોઈ એક દેશમાં કોઈ એક ચોક્કસ આપેલ વર્ષ સમયગાળા દરમિયાન દેશના ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર દ્વારા જે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યના સરવાળાને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે, જેને દેશની કાચી રાષ્ટ્રીય આવક કે કાચી પેદાશ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ રાષ્ટ્રીય આવક વિશે વ્યાખ્યાઓ આપેલી છે, જેમાં પ્રથમ છે આલ્ફ્રેડ માર્શલ. આલ્ફ્રેડ માર્શલે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી. તે વ્યાખ્યા ઉત્પાદન આધારિત છે કે કોઈ દેશના મૂડી અને શ્રમનો દેશની કુદરતી સાધન સંપત્તિ સાથે સહયોગ થવાથી જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ અને સેવાઓનું પ્રતિ વર્ષ જે ચોખ્ખું ઉત્પાદન થાય છે તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. માર્શલે ચોખ્ખું ઉત્પાદન ધ્યાનમાં લેવાનું જણાવ્યું, પરંતુ ચોખ્ખા ઉત્પાદન માટે ઘસારા ખર્ચને બાદ કરવાની પદ્ધતિ અને કેટલો ઘસારો ગણવો તે અંગે કોઈ વાત કરી નથી. આથી સાચા અને વાસ્તવિક આંકડા મેળવવા એ મુશ્કેલ છે. ત્યારબાદ ઇરવિંગ ફિશરે વપરાશ આધારિત વ્યાખ્યા આપેલી કે ઉપભોક્તા દ્વારા અંતિમ ઉપયોગમાં લેવામાં આવતી ભૌતિક ચીજવસ્તુઓ કે માનવીય સેવાઓનો જ રાષ્ટ્રીય આવકમાં સમાવેશ થાય છે. ફિશરના મત મુજબ કુલ ઉત્પાદન નહીં, પણ તેમાંથી જે ભાગ અંતિમ વપરાશમાં આવે તેને જ રાષ્ટ્રીય આવકમાં ગણવો જોઈએ. આમ ફિશરની વ્યાખ્યા વપરાશલક્ષી ગણાય છે. આ ઉપરાંત માર્શલની ઉત્પાદનલક્ષી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાની સરખામણીમાં ફિશરની વપરાશલક્ષી વ્યાખ્યા એ વધારે તાર્કિક છે. ભારતમાં ગ્રાહકોની સંખ્યા અસંખ્ય છે અને આ અસંખ્ય ગ્રાહકો કેટલા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરે છે, માટે આ બધી જ માહિતી મેળવવી ખૂબ જ જટિલ છે.
ત્યારબાદ પ્રોફેસર પીગુ, જેમણે આવક નાણાં આધારિત વ્યાખ્યા આપી. નાણાંની મદદથી માપી શકાય તેવી સમાજની વસ્તુલક્ષી આવક એટલે દેશની રાષ્ટ્રીય આવક, જેમાં વિદેશમાંથી પ્રાપ્ત થતી આવકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો રાષ્ટ્રીય આવક વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય છે, અથવા તો વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે તે જ રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ આ બંને વચ્ચે તફાવત છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશને એક જ ગણવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં બંને જુદા જુદા છે. જેમાં પહેલું છે રાષ્ટ્રીય આવક. વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનોએ રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલ ફાળા બદલ તેમને મળતી કુલ આવકોનો સરવાળો એ રાષ્ટ્રીય આવક છે. માટે રાષ્ટ્રીય આવક બરાબર ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ પ્લસ નફો. બીજું છે રાષ્ટ્રીય પેદાશ. એ છે વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોની મદદથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં ખેતી, ઉદ્યોગ, સેવા, અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યનો સરવાળો એટલે રાષ્ટ્રીય પેદાશ છે. વર્ષ દરમિયાન દેશમાં વિવિધ પેઢીઓ દ્વારા કરવામાં આવેલી વસ્તુઓ અને સેવાઓ રાષ્ટ્રીય પેદાશ છે. ટૂંકમાં રાષ્ટ્રીય પેદાશ બરાબર ખેતી પ્લસ ઉદ્યોગ પ્લસ સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન. રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો છે. એમાં પ્રથમ છે કુલ આંતરિક પેદાશ એટલે કે જીડીપી. રાષ્ટ્રીય આવકના વિવિધ ખ્યાલોમાં કુલ આંતરિક પેદાશનો ખ્યાલ મહત્વનો છે. વર્ષ દરમિયાન દેશના અને વિદેશના નાગરિકો દ્વારા દેશની હદમાં જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યના સરવાળાને કુલ આંતરિક પેદાશ અથવા કોઈ ઘરેલું ઉત્પાદન કહેવામાં આવે છે. જેમાં દેશમાં કોઈ વર્ષ દરમિયાન થયેલ ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના કુલ અંતિમ ઉત્પાદનને ધ્યાનમાં લેવામાં આવે છે. કુલ આંતરિક પેદાશમાં દેશ અને વિદેશના નાગરિકો દ્વારા આપણા દેશમાં થયેલ અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને ઉત્પાદન ગણવામાં આવે છે. કુલ આંતરિક પેદાશનો ખ્યાલ દેશની સરહદ સાથે સંકળાયેલો છે. આમાં દેશના નાગરિકોએ વિદેશમાં કરેલું ઉત્પાદન અથવા દેશના નાગરિકોએ વિદેશમાંથી મેળવેલી આવકને ગણતરીમાં લેવામાં આવતી નથી. અહીં ચીજવસ્તુઓ અને સેવાઓના મૂલ્યની સ્થિર ભાવોએ ગણતરી કરવામાં આવે છે. દેશની આર્થિક સરખામણી કરવા, અર્થતંત્રની પ્રગતિ દર્શાવવા જીડીપીના આંકડાઓનો વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે શુદ્ધ આંતરિક પેદાશ. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સાધનોને લગતા ઘસારાને કુલ આંતરિક પેદાશમાંથી બાદ કરવાથી શુદ્ધ આંતરિક પેદાશ પ્રાપ્ત થાય છે, જેને એનડીપી એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવાય છે. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સાધનોની વપરાશને કારણે યંત્રો, મકાનો, ઓજારો જેવા મૂડી સાધનોને ઘસારો લાગે છે. અમુક સમય પછી આ સાધનો ઉત્પાદન માટે બિનઉપયોગી બની જાય છે. ત્યારે આવા સાધનો બદલવાની જરૂર પડે છે. કેટલીક ટેકનોલોજી બદલાતા મૂડી સાધનો બદલવામાં આવે છે. આથી વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના તેમજ વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેમાંથી મૂડી સાધનોને લગતા ઘસારા ખર્ચને બાદ કરતા જે શેષ વધે તેને શુદ્ધ આંતરિક પેદાશ કહેવાય છે. તેથી ટૂંકમાં સૂત્રરૂપે જોઈએ તો એનડીપી ઇઝ ઇક્વલ ટુ જીડીપી માઇનસ ઘસારો. ત્રીજું છે કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે કે જીએનપી. દેશના નાગરિકો વર્ષ દરમિયાન જે ઉત્પાદન કરે છે તેના મૂલ્યનો સરવાળો એટલે કુલ રાષ્ટ્રીય પેદાશ. અહીં દેશના નાગરિકોએ દેશની અંદર અથવા તો દેશની સરહદ બહાર વિદેશી ધરતી પર જે કંઈ ઉત્પાદન કર્યું હોય તે તમામ અંતિમ ઉત્પાદનને ધ્યાનમાં લેવામાં આવે છે. જીએનપીમાં ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે. કુલ આંતરિક પેદાશના મૂલ્યમાં વિદેશમાં રહેતા આપણા નાગરિકોની આવક ઉમેરવામાં આવે અને આપણા દેશમાં રહીને કમાતા વિદેશી નાગરિકોની આવક બાદ કરવામાં આવે ત્યારે જીએનપી એ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. કુલ રાષ્ટ્ર પેદાશમાંથી ઉત્પાદનના સાધનોનો ઘસારો બાદ કરતા જે શેષ વધે તે મૂલ્ય એટલે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. એટલે કે અહીં કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી ઉત્પાદનના સાધનોને લાગેલો ઘસારો બાદ કરવામાં આવે છે, જેથી શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ મળી રહે છે.
જીએનપીમાંથી ઘસારો બાદ થયા પછીનું ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય એટલે એનએનપી. એનએનપી ઇઝ ઇક્વલ ટુ જીએનપી માઇનસ ઘસારો. હવે આપણે સમજીએ બજાર કિંમતે રાષ્ટ્રીય આવક અને સ્થિર ભાવે રાષ્ટ્રીય આવક, જેમાં પેલું છે બજાર કિંમતે રાષ્ટ્રીય આવક. આ રાષ્ટ્રીય આવક પૈકીના દરેક ખ્યાલને જ્યારે ચાલુ ભાવે એટલે કે બજાર ભાવે માપવામાં આવે છે ત્યારે તેને બજાર ભાવે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. અહીં ચાલુ ભાવનો અર્થ એ થાય છે કે વર્તમાન નાણાકીય વર્ષનો ભાવ. ત્યારબાદ બીજું છે સ્થિર ભાવે રાષ્ટ્રીય આવક. આ રાષ્ટ્રીય આવક પૈકીના દરેક ખ્યાલને જ્યારે ભૂતકાળના કોઈ નાણાકીય વર્ષના ભાવે માપવામાં આવે છે ત્યારે તેને સ્થિર ભાવે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. અહીં સ્થિર ભાવનો અર્થ એ થાય છે કે ભૂતકાળના કોઈ નાણાકીય વર્ષનો ભાવ. ત્યારબાદ છે માથાદીઠ આવક. દેશનું સાચું અને વાસ્તવિક આર્થિક સામાજિક સ્થિતિનું ચિત્ર રાષ્ટ્રીય આવક નહીં પરંતુ દેશની માથાદીઠ આવક રજૂ કરે છે. દેશના લોકોની આર્થિક સુખાકારી કે જીવન ધોરણનો સાચો ખ્યાલ કુલ રાષ્ટ્રીય આવક પરથી મેળવી શકાતો નથી, કારણ કે રાષ્ટ્રના લોકોની સુખાકારી લોકો કેટલી આર્થિક ચીજવસ્તુઓ સેવાઓ પ્રાપ્ત કરી શકે છે તેના ઉપર આધારિત છે. સામાન્ય રીતે જોઈએ તો માથાદીઠ આવક એટલે દેશના લોકોની સરેરાશ આવક. કોઈ એક દેશની રાષ્ટ્રીય આવકને તે દેશની કુલ વસ્તી વડે ભાંગતા જે તે વર્ષની તે દેશની માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. માથાદીઠ આવક ઇઝ ઇક્વલ ટુ કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા વસ્તી. ત્યારબાદ છે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ. સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રના બે પ્રકાર પાડવામાં આવ્યા છે, અલિપ્ત અર્થતંત્ર અને બીજું ખુલ્લું અર્થતંત્ર. અલિપ્ત અર્થતંત્ર એ જેમાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી. આવા અર્થતંત્રને અન્ય દેશો સાથે આર્થિક વ્યવહારો હોતા નથી. દેશમાં આયાત નિકાસની ગેરહાજરી હોય છે. અલિપ્ત અર્થતંત્ર એટલે સ્વનિર્ભર કે સ્વાવલંબી અર્થતંત્ર છે. જ્યારે ખુલ્લા અર્થતંત્રમાં વિદેશ વેપારની ભૂમિકા હોય છે. અમુક કાર્યો સરકાર કરે છે, બીજા દેશો સાથે અર્થતંત્રને આયાત અને નિકાસના સંબંધો હોય છે. ઉત્પાદન, આવક, ખર્ચનો ચક્રાકાર પ્રવાહ સમજવા માટે આપણે અર્થતંત્રને બે વિશાળ ક્ષેત્રોમાં વહેંચીએ છીએ, ધંધાદારી પેઢીઓ અને સાધનોના માલિકો. ધંધાદારી પેઢીઓ ઉત્પાદન પ્રક્રિયા માટે જરૂરી સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજન કુટુંબો પાસેથી ખરીદે છે અને ધંધામાં તેનો ઉપયોગ કરીને ઉત્પાદન કરે છે. આમ સાધનો કુટુંબથી પેઢી તરફ આવે છે જે બીજી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે. સાધનોના ઉપયોગ બદલ પેઢીઓ સાધનના માલિકોને એટલે કે કુટુંબોને અથવા તો ઉત્પાદનના સાધનોને જમીનને ભાડું, શ્રમિકોને વેતન, મૂડીપતિઓને વ્યાજ અને નિયોજકને નફા રૂપે વળતર ચૂકવે છે. આમ પ્રથમ નાણાંનો પ્રવાહ ધંધાદારી પેઢી તરફથી કુટુંબો તરફ આવે છે. આવકનો આ ચક્રાકાર પ્રવાહ અર્થતંત્રને સતત ધબકતું રાખે છે. ચક્રાકાર પ્રવાહ સૂચવે છે કે રાષ્ટ્રીય આવક ત્રણ રીતે માપી શકાય છે, ઉત્પાદન, આવક અને ખર્ચ. ત્યારબાદ છે નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવકની માપણી નાણાંના માપદંડ વડે કરવામાં આવે છે, પરંતુ જો નાણાંરૂપી માપદંડ સ્થિર હોય, બીજા શબ્દોમાં કહીએ તો ભાવમાં વધઘટ થતી હોય, તો ઉત્પાદન સ્થિર હોવા છતાં રાષ્ટ્રીય આવક વધે કે ઘટે અથવા ઉત્પાદન ઓછું વધુ હોય કે ઘટ્યું હોય છતાં રાષ્ટ્રીય આવક વધારે આવે છે, ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય કે કેટલું ઉત્પાદન વધ્યું હોય ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જેટલું ઉત્પાદન વધ્યું હોય તેટલી જ રાષ્ટ્રીય આવક વધે તો તે માપદંડ સાચું કહેવાય. અને સમજવા માટે નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવકને આપણે સમજવી પડે છે, જેમાં પ્રથમ છે નાણાકીય રાષ્ટ્રીય આવક. ચાલુ ભાવે એટલે કે વર્તમાન ભાવે રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તે રાષ્ટ્રીય આવક નાણાકીય કહેવાય છે. વર્તમાનમાં થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના બજાર ભાવ સાથે ગણીને જે રાષ્ટ્રીય આવક મળે તે નાણાકીય રાષ્ટ્રીય આવક છે. પરંતુ આ નાણાં કે રાષ્ટ્રીય આવક એ વાસ્તવિક રાષ્ટ્રીય આવક નથી. જો કોઈ વર્ષનું ઉત્પાદન કર્યા વગર તેટલું જ હોય અને ભાવ બમણા થયા હોય તો ચાલુ વર્ષની નાણાકીય રાષ્ટ્રીય આવક બમણી આવશે, જે વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવતું નથી, કારણ કે ઉત્પાદન તો ગયા વર્ષ જેટલું જ છે, માત્ર ભાવ બમણા થયા છે. પ્રજાના જીવનમાં કોઈ સુધારો થયો હોય, તેથી સાચી રાષ્ટ્રીય આવક જાણવાનો રસ્તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક જ છે. ત્યારબાદ છે વાસ્તવિક રાષ્ટ્રીય આવક.
પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવોએ રાષ્ટ્રીય આવક ગણવામાં આવે તો તે રાષ્ટ્રીય આવક વાસ્તવિક કહેવાય છે. વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના સ્થિર ભાવ સાથે ગુણીને રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે છે. તે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક કે દેશની સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે. આ સમગ્ર પ્રકરણમાં આપણે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની વિસ્તૃત માહિતી મેળવી. આ ચર્ચા પરથી એ વાત ફલિત થાય છે કે દેશના લોકોની સુખાકારી અને ઊંચા જીવન ધોરણ માટે ઊંચી રાષ્ટ્રીય આવક નહીં પરંતુ ઊંચી માથાદીઠ આવક મહત્વની છે. ભલે દેશની રાષ્ટ્રીય આવક ઊંચી હોય પરંતુ જો દેશની વસ્તી પણ વધારે હોય તો કુલ રાષ્ટ્રીય આવક વસ્તી વડે ભાંગતા માથાદીઠ આવક નીચી પ્રાપ્ત થાય છે અને રાષ્ટ્રીય આવક મધ્યમ અથવા નીચી પરંતુ વસ્તી ઓછી હોય તો કુલ રાષ્ટ્રીય આવક ઓછા લોકો વચ્ચે વહેંચાતા માથાદીઠ આવક ઊંચી મળે છે. ઊંચી માથાદીઠ આવક ઉપરાંત આવકની સમાન વહેંચણી પણ એટલી જ જરૂરી છે. તો પ્રસ્તુત પ્રકરણમાં આપણે રાષ્ટ્રીય આવકનો વિસ્તૃત રીતે અભ્યાસ કર્યો. આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. આ એકમ વિશે આપ યુનિવર્સિટી દ્વારા અપાયેલા SLM દ્વારા ઊંડાણપૂર્વક અભ્યાસ કરશો એવી આશા સાથે આ લેક્ચર પૂર્ણ કરું છું. ધન્યવાદ. स्वाध्यायः